નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે એક નવી વાર્તામાં। તો ચાલો શરૂ કરીએ। તે શાળાથી લઈને કોલેજ સુધી માત્ર લાંચ આપીને પાસ થતી આવી હતી, પરંતુ આ વખતે તેનો સામનો દીપક કુમાર સાથે થયો હતો। જ્યારે રિયાએ દીપકને પૈસા આપીને પેપર જણાવવાની ઓફર કરી તો તેણે તેને થપ્પડ મારી દીધી અને રિયાએ ત્યાં જ બૂમાબૂમ કરવાનું શરૂ કરી દીધું કે દીપક સરે તેની ઇજ્જત પર હાથ નાખ્યો છે। તેને લાગી રહ્યું હતું કે હવે દીપક લાંબી જેલની સજા કાપશે, પરંતુ દીપકે ઉલટું કહ્યું કે તે રિયા સાથે લગ્ન કરશે। જ્યારે દીપકે દુલ્હન બનેલી રિયાને એક ઝટકે પોતાની નજીક ખેંચી તો તે બોલી, પ્લીઝ મને છોડી દો સર, આ તો તમે શું કરી રહ્યા છો? મારી નજીક ન આવો, તમે મને નથી જાણતા। હું આ ફૂલદાન ઉઠાવીને તમારા માથા પર મારી દઈશ। ગભરાતા તે ઘણા પગલાં પાછળ હટવા લાગી, પરંતુ જેટલી તે તેનાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરતી તે એટલો જ નજીક આવતો જતો। 18 વર્ષની રિયા દિવાલ સાથે અથડાઈ કાંપતા હાથે ફૂલદાન પકડીને ઊભી હતી અને સામે ઊભેલો માણસ વધુ નજીક આવી રહ્યો હતો। હોઠમાં સિગારેટ દબાવીને તે આગળ વધ્યો અને ધુમાડાનો ગુબાર તે છોકરીના ચહેરા પર છોડ્યો, પછી બળતી સિગારેટ નીચે ફેંકીને પોતાના પગથી કચડી નાખી। ગુસ્સાથી ભરેલી નજરે તે સિગારેટને કચડતો જોઈને તે જોરથી હસ્યો અને પછી બોલ્યો, જેમ સિગારેટને હોઠથી લગાવ્યા પછી પગ તળે કચડી દીધી છે, એ જ રીતે તારી હાલત થવાની છે સ્વીટહાર્ટ। તે જે લહેકામાં વાત કરી રહ્યો હતો તેની આંખોમાં સ્પષ્ટ બદલાની આગ ઝળકી રહી હતી। રિયાએ રડતા રડતા છેલ્લી વખત ધમકી આપી, હું તમારી સામે પોલીસમાં રિપોર્ટ નોંધાવીશ। હું બૂમાબૂમ કરીને બધાને કહી દઈશ કે તમે મારી સાથે। આટલું કહીને તે ચૂપ થઈ ગઈ। તે માણસે કપાળે ચિંતાની લકીરો દોરતા કહ્યું, હા, પોલીસને શું કહીશ? બધા કહેશે કે આ તો પાગલ છે, કોઈ તારી વાત નહીં સાંભળે, કારણ કે હું કંઈ ખોટું નથી કરી રહ્યો। આજે આપણા લગ્ન થયા છે અને આ રાત લગ્નની પહેલી રાત છે। હું તારી નજીક આવીને મારો હક વસૂલવા માગું છું, તો તેમાં શું ખોટું છે? પતિનો સંબંધ શું હોય છે? આ તો હોય જાણે છે કે હું તારી નજીક કેમ આવું છું, તેની પાછળનું કારણ શું છે? તો સાંભળ મારી જાન, તેની પાછળનું કારણ એ છે કે તને તારી સંગતમાં રંગીને તને કોઈ કાબેલ નહીં છોડું, નહીં તો તારા જેવી છોકરીઓને હું છુવા તો દૂર જોવું પણ ગવારું નથી કરતો। જો તને આમ જ છોડી દીધી તો તને સજા કેવી રીતે મળશે? પરંતુ હવે હું તને મારો રંગ બતાવીશ, ત્યારે તને અહેસાસ થશે। હવે હું પહેલાવાળી અછૂતી રિયા નથી રહી, પરંતુ દીપકની ઉતરન બની ગઈ છે, કારણ કે હું તને આ બિછાને લાવ્યા પછી એટલી લાયક પણ નહીં છોડું કે તું માથું ઊંચું કરીને ક્યાંય જઈ શકે। પોતાના મજબૂત અને સખત હાથે દીપકે રિયાનો હાથ પકડ્યો અને તેને બિછાને ફેંકી દીધી। દુલ્હન બનીને રિયા તરત જ બેડની બીજી બાજુથી ઉતરીને જવા લાગી, પરંતુ 30 વર્ષનો દીપક આખરે ક્યાં સુધી ભાગતી? તે સમયે કોસવા લાગી જ્યારે તેણે દીપક પર આરોપ લગાવ્યો હતો। તે સમજી રહી હતી કે કદાચ તે તેનો બદલો લેશે, પરંતુ તેનો બનાવેલો પ્લાન તેના જ પર ઉલટો પડી ગયો હતો। તે બેડ પર બેસીને રિયાનો હાથ પકડીને પોતાની તરફ ખેંચી લીધો હતો અને તેની ગળે જઈ લાગી હતી। હવે આટલા આંસુ વહાવવાનો શું ફાયદો? આ તો તેણે ત્યારે વિચારવું જોઈએ જ્યારે તે મારા પર આરોપ લગાવ્યો હતો। શું ભૂલી ગઈ કે દીપક કુમાર તને આટલી સરળતાથી છોડનારો નથી? અને હવે જ્યારે દીપક કુમાર પર આંગળી ઉઠાવવાની ભૂલ કરી છે તો તું તે ભૂલની સજા ભોગવવા માટે તૈયાર થઈ જા। મારી નફરતના એવા નિશાન તારા અસ્તિત્વ પર લગાવીશ કે તે નિશાનોથી આખી જિંદગી તને તકલીફ થશે। બોલતા બોલતા દીપકે તેના માથા પર સેટ કરેલા લહેંગાનો દુપટ્ટો ઉતારી દીધો, જેમાં ફસાયેલી પિન ખેંચાતા રિયાને દુખાવો થયો હતો। તેણે ચુસ્તપણે આંખો બંધ કરી લીધી। તેને ખબર હતી કે આજે તે દીપકની નફરતથી કોઈ પણ રીતે બચી શકશે નહીં। તે તેના ચહેરા પર છવાયેલો ગુસ્સો અને શક્તિ જોઈ રહી હતી। તમને શરમ આવવી જોઈએ, આ રીતે તમે એક લાચાર છોકરી પાસેથી બદલો લઈ રહ્યા છો। લાચાર? તું લાચાર નથી, પરંતુ તું ચાલબાજ છે। દીપકને ફરીથી ગુસ્સો આવ્યો। મને દિલથી સાફ લોકો પસંદ છે, તારા જેવા ચાલબાજ નહીં। હવે જ્યારે તે તારી નફરતનો રંગ ઢોળ્યો છે તો તે રંગમાં રંગાવવું જ પડશે। રિયાની સુંદરતા જોઈને દીપકનું દિલ ડગમગવા લાગ્યું હતું, પરંતુ તેણે પોતાને રોક્યો। તેનો ઈરાદો ફક્ત રિયાને ડરાવવાનો હતો, તેની નજીક જવાનો નહીં, કારણ કે તેની અંદર ગમે તેટલો ગુસ્સો હોય, પરંતુ આ રીતે એક સ્ત્રી પર ગુસ્સો ઉતારીને તે પોતાને બહાદુર પુરુષ નહીં કહી શકે। પરંતુ આગલી ક્ષણે દીપકની જાણે જાન નીકળી ગઈ હતી। તેણે પોતાના ખભા પર ચુંબનનો અહેસાસ થયો હતો અને ધીમે ધીમે આ ચુંબન એટલું વધ્યું કે તેને દુખાવો સહન કરવો મુશ્કેલ થઈ ગયો। દુખાવાની તીવ્રતાથી દીપકે આંખો ચુસ્તપણે બંધ કરી લીધી હતી, પરંતુ તેની પકડ રિયા પર ઢીલી નહોતી થઈ। રિયાના હાથમાં એક સેફ્ટી પિન આવી ગઈ હતી।
જે કદાચ તેના લહેંગાને સેટ કરવા માટે લગાવવામાં આવી હતી, અને હવે તે પિન તેણે દીપકના ખભા પર બરાબર ઘૂસાડી દીધી હતી. જ્યારે દીપકનો દુખાવો સહન ન થયો તો તેણે પોતાનું માથું રિયાની છાતી પર મૂકી દીધું હતું, પરંતુ રિયા હજી પણ બાજ નહોતી આવી. તે પિનને અંદર તરફ વધુ ઘૂસાડીતી જતી હતી, પરંતુ જિદ્દી અને દ્રઢ દીપક તેને આઝાદ કરવા તૈયાર નહોતો. અને જ્યારે રિયાએ હાર ન માની તો દીપકે પણ બદલામાં તેને સજા આપી. રિયાના હોઠમાંથી એક ચીસ નીકળી, કારણ કે દીપકે તેનો હાથ ચુસ્તપણે ઝીકી દીધો. રિયાએ તરત પિન બહાર કાઢી લીધી હતી. એક સવારે દીપક અરીસા સામે ઊભો રહીને પોતાના વાળમાં કાંસકો ફેરવી રહ્યો હતો. મનમાં ઘણા ખ્યાલો ગડબડી રહ્યા હતા. જ્યારે તેણે ખ્યાલોમાં ખોવાયેલો જોઈને તેની માતા ઉમાજી, જે સતત તેની સાથે વાતો કરી રહી હતી, તેને ચૂપ જોઈને પાછળ આવીને ઊભી રહી અને પોતાના દીકરાના ખભા પર હાથ મૂક્યો. દીપક તરત ખ્યાલોની દુનિયામાંથી બહાર આવી ગયો. પોતાની માતાને પાછળ ઊભેલી જોઈને તે આશ્ચર્યચકિત થયો, પરંતુ પછી ખુશી અને આશ્ચર્ય સાથે બોલ્યો, અરે માં, તમે અહીં શું કરો છો? ડૉક્ટરે તમને આરામ કરવા કહ્યું છે ને, તો તમે બિલકુલ બેડમાંથી ન ઉઠો. શા માટે ઉઠી આવ્યા? તેમના હાથમાં દીપકની ઘડિયાળ હતી અને બીજા હાથમાં તેમની લાકડી હતી. તેઓ બોલ્યા, બેટા, શું કરું? ડૉક્ટર તો બસ કોઈ કારણ વગર કંઈ ને કંઈ કહેતા રહે છે. જો હું તો બિલકુલ ઠીક છું. દીપકે પોતાના માતાના ખભાથી પકડીને બેડ પર બેસાડી દીધી. ઉંમર સાથે તેમને ઘણી બીમારીઓ લાગી ગઈ હતી. હંમેશા હળવો તાવ અને શરીરમાં દુખાવો રહેતો હતો, જેના કારણે ડૉક્ટરે તેમને ઈલાજ પછી આરામ કરવા કહ્યું હતું. પરંતુ પોતાના દીકરાને એકલા નાસ્તો બનાવતો અને પછી ઘરની સફાઈ કરતો જોઈને તેઓ અંદરથી પરેશાન થઈ જતા હતા. તેમને આ વાત ચેનથી બેસવા ન દેતી કે દીકરો બહાર 10 જગ્યાએ દિમાગ ખર્ચીને આવે અને ઘરે આવીને ફરીથી ઘરની જવાબદારીઓ નિભાવવા લાગે. કેટલીય વાર તેઓ દીપકને કહી ચૂક્યા હતા, બેટા દીપક, હવે તો લગ્ન કરી લે. જો કોઈ છોકરી પસંદ હોય તો કહે, હું તારા લગ્ન કરાવી દઉં, નહીં તો મને પરવાનગી આપ. હું રિશ્તાવાળી સાથે વાત કરીને તારા માટે છોકરી શોધું. પરંતુ તેઓ ક્યાં છોકરી શોધે? જ્યાં પણ પોતાના દીકરાનો રિશ્તો લઈને જાય, સામેવાળા બસ એક જ સવાલ કરતા, બેટા, તમારો દીકરો કેટલું ભણેલો છે? નોકરી શું કરે છે? અને જ્યારે તેઓ કહેતા કે સારી નોકરી છે, કોલેજમાં કામ કરે છે, તો લોકો મોં બનાવી લેતા, પ્રાઇવેટ ભણાવે છે. અચ્છા, તો આટલા ઓછા પગારથી ગુજારો કેવી રીતે થતો હશે? તમે તો બીમાર રહો છો. પછી આ દવાઓનો ખર્ચો, પત્નીનો ખર્ચો ક્યાંથી પૂરો કરશે? અને આ ઘર તો તમારું જ છે ને? પરંતુ દીપકની માતા ખચકાતા કહેતા, ના, આ ઘર પણ ભાડાનું છે, પરંતુ બહુ જલ્દી દીપક પોતાનું ઘર પણ બનાવી લેશે. પરંતુ ત્યાં સુધીમાં છોકરીવાળાનું મન બગડી ચૂક્યું હોય. આમ જ કરતાં કરતાં દીપકની ઉંમર 30 વર્ષ થઈ ગઈ હતી અને તે દિવસ રાત બસ પોતાના સારા સમયની રાહ જોતો હતો. હવે તેની માતાને બીમારીઓએ જકડી લીધી હતી. તેણે પોતાની માતાના કપાળ પર પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું, ફિકર ન કરો માં, આપણા પર સારા દિવસો આવશે, આપણી જિંદગીમાં પણ ખુશીઓ આવશે. બસ ફિકર ન કરો. બહુ જલ્દી તમારો આ દીકરો તમને ખુશીઓ જ ખુશીઓ આપશે. તેણે પોતાની માતાનો હાથ પકડીને નાસ્તાના ટેબલ પર લાવ્યો અને ખૂબ પ્રેમથી તેમને ખુરશી પર બેસાડ્યા. તમે બેસો, હું તમારા માટે અને મારા માટે નાસ્તો લઈ આવું છું. તેણે નાસ્તો પહેલેથી જ તૈયાર કરી રાખ્યો હતો. બસ તૈયાર થવા માટે રૂમમાં ગયો હતો. તેણે ઝડપથી પ્લેટોમાં નાસ્તો ગોઠવ્યો, એક નજર ફેલાયેલા કિચન પર નાખી. હવે તેની પાસે એટલો સમય નહોતો કે તે કિચનની સફાઈ કરે. એક ઊંડો શ્વાસ લઈને તેણે પોતાને રિલેક્સ કર્યો. કેટલી વાર વિચાર્યું કે કોઈ કામવાળી રાખી લે, પરંતુ તેનું ખિસ્સું તેને આ વાતની ઇજાજત નહોતું આપતું. માતાની દવાઓ પર જ ઘણો ખર્ચ થઈ જતો હતો. આ ઉપરાંત ઘરના ખર્ચા પણ હતા. તેનો જેટલો પગાર હતો તે આ ખર્ચાઓમાં જ નીકળી જતો હતો. કામવાળીએ અફોર્ડ નહોતો કરી શકતો. આથી કોલેજથી થાકેલો હારેલો આવે તો ઘરના કામોમાં લાગી જતો હતો. માતાને સખ્તાઈથી મનાઈ કરીને જતો કે તમે કોઈ પણ કામને હાથ ન લગાવો. જો કે આ બધું હોવા છતાં ઉમાજી હળવું ફૂલવું કામ કરી લેતા હતા, પરંતુ વધુ ભારે કામ તેમનાથી થતા નહોતા, જેમ કે કપડાં ધોવા, ખાવાનું બનાવવું, જે બધું દીપકને જ આવીને કરવું પડતું હતું. તેણે ખબર હતી કે જો તે કિચન આમ જ છોડીને ચાલ્યો ગયો તો તેની માતા ચોક્કસ તેની સફાઈ કરશે અને તે પોતાની બીમાર માતાને પરેશાન કરવા નહોતો માગતો. આથી નાસ્તાની પ્લેટ કિચનમાં પડેલા ટેબલ પર મૂકતા તેણે ઝડપથી અપ્રોન પહેરી અને ગંદા વાસણો સિંકમાં ભરવા શરૂ કર્યા. ચૂલો અને સ્લેબની સફાઈ કરી અને પછી ઝડપથી વાસણો તરફ વળ્યો. તે બહારથી ઉમાજી તેને અવાજ લગાવી રહ્યા હતા, દીપક બેટા, કિચનમાં કેટલો સમય લગાવીશ? જો નાસ્તો ન બન્યો હોય તો કોઈ વાંધો નહીં,
હું દૂધ અને બ્રેડ ખાઈ લઈશ, તું બહારથી કંઈક ખાઈ લેજે, પરંતુ કોલેજ માટે લેટ ન કરીશ બેટા. પરંતુ દીપક તેમને તસલ્લી આપતા આપતા વાસણો પણ ધોતો જતો હતો. ફિકર ન કરો માં, બધું થઈ ગયું છે, બસ હમણાં આવ્યો 2 મિનિટમાં. ઝડપથી નાસ્તાના વાસણો ધોઈને અપ્રોન ઉતારીને નાસ્તાની પ્લેટ લઈને બહાર આવ્યો. એક પ્લેટ માતાની સામે અને એક પોતાની સામે મૂકીને ખુરશી ખેંચીને બેસી ગયો. ઉમાજીએ એક અફસોસ ભરી નજર દીકરા પર નાખી. આટલો હટ્ટોકટ્ટો ખૂબસૂરત જુવાન દીકરો આટલો પરેશાન, શું સારો લાગે છે? બિલકુલ નહીં. ઉપરથી તેની ઉંમર પણ નીકળતી જતી હતી. જો આવું જ ચાલ્યું તો કદાચ તેઓ પોતાના દીકરાનું ઘર ક્યારેય નહીં વસાવી શકે. તેમણે મનમાં નક્કી કરી લીધું હતું કે તેઓ કંઈક ને કંઈક કરીને દીપકના લગ્ન જરૂર કરાવશે, જેથી ઓછામાં ઓછું તેને ઘરના કામોમાં તો મદદ મળે. આટલી વારમાં દીપક નાસ્તો કરી ચૂક્યો હતો. માં, મેં તમારી દવા તમારા રૂમના ટેબલ પર મૂકી દીધી છે. નાસ્તો કરીને ફોરન દવા લઈ લેજો. આ કહીને તે ઘરેથી નીકળી ગયો. છેલ્લા 15 દિવસથી તેની નોકરી છૂટી ગઈ હતી. તે બેરોજગાર હતો, પરંતુ તેણે પોતાની માતાને આ બધું જણાવ્યું નહોતું. જેટલી પણ બચત તેની પાસે હતી તેનાથી તે પોતાની માતાનો ઈલાજ કરાવી રહ્યો હતો. ઘણી કોલેજમાં તેણે ઇન્ટરવ્યૂ આપી દીધા હતા, પરંતુ કોઈએ તેને રાખ્યો નહોતો. પહેલેથી જ બધી સીટો ભરાઈ ગઈ હતી. આખરે થાકે હારીને નોકરી માટે તેણે સ્કૂલમાં ઇન્ટરવ્યૂ આપવાનું શરૂ કર્યું. તેની યોગ્યતાને જોતા એ સ્કૂલના પ્રિન્સિપાલે તેને રાખી લીધો, જેથી તે 10મા ધોરણના છોકરા છોકરીઓને અંગ્રેજી ભણાવી શકે. તે સમય પહેલાં જ સ્કૂલ પહોંચી ગયો હતો. જેવો તે ક્લાસરૂમમાં દાખલ થયો, તેનો એક નાજુક વ્યક્તિ સાથે અથડામણ થઈ. તે છોકરીએ દીપકના આખા અસ્તિત્વમાં એક સનસનાટી દોડાવી દીધી. આ પહેલી વાર હતું જ્યારે તે કોઈ છોકરી સાથે આ રીતે અથડાયો હતો. જો તેણે તે છોકરીને સંભાળી ન લીધી હોત તો તે યકીનન જમીન પર જ પડી હોત. આ પહેલાં ક્યારેય કોઈ છોકરીને તેની આટલી નજીક આવવાનો પ્રયત્ન નહોતો કર્યો, કારણ કે તેની પર્સનાલિટી જ કંઈક એવી હતી. રબદાર 6 ફૂટનો ઊંચો, થોડો કદ, મજબૂત શરીર, ખીલેલો રંગ, કાળા ઘટા વાળ અને ઘટમૂછો સાથે હળવી હળવી દાઢી, જે તેની પર્સનાલિટીને વધુ રબદાર બનાવી રહી હતી. ઘણી છોકરીઓ તેની ખૂબસૂરત પર્સનાલિટીથી પ્રભાવિત થઈને તેની નજીક આવવાનો પ્રયત્ન કરતી, પરંતુ તેની આંખોમાં કંઈક એવા ભાવ હતા કે તેઓ તરત પોતાના પગલાં પાછળ ખેંચી લેતી. આ પહેલી વાર હતું જ્યારે એક જુવાન સુંદર છોકરી તેની સાથે અથડાઈ હતી. તે છોકરી હવે પોતે તેના હાથમાંથી છૂટીને ઊભી થઈ ગઈ હતી. દીપકે માથું ઊંચું કરીને જોયું તો ગુલાબી રંગતરવાળી ખૂબસૂરત છોકરી તેની સામે ઊભી હતી. આગલી ક્ષણે તેણે દીપકને ધારદાર નજરે જોયું અને કંઈ વિચાર્યા વિના બોલી, શું દેખાતું નથી? એક તો 5 ફૂટ 5 ઇંચની છોકરી સામેથી ચાલી આવે છે. તમને ખબર છે મને કેટલી ઈજા થઈ છે? દીપક કંઈક બોલવા તૈયાર થયો, પરંતુ તે છોકરીની ચાલતી જીભ તેને કંઈ બોલવા ન દેતી હતી. આજે ચશ્મા તમે આંખો પર પહેર્યા છે, લાગે છે તેનો નંબર વધી ગયો છે. સારું થશે કે પહેલાં જઈને તમારા ચશ્માનો નંબર ઠીક કરાવી લો. પછી તેણે કહ્યું, આ પાણીની બોટલ જુઓ, જે તમારી અથડામણના કારણે તૂટી ગઈ. મારા કાકા જર્મનીથી લાવ્યા હતા. તે છોકરીની બદતમીજી દીપકને ખૂબ ગુસ્સો આવ્યો હતો. તે કોઈ રીતે 10મા ધોરણની વિદ્યાર્થી નહોતી લાગતી. એક તો ઉંમરમાં ઘણી મોટી લાગતી હતી. એવું લાગતું હતું જાણે તેને દરેક ધોરણમાં 2 વખત ભણ્યું હોય. ઉપરથી તેણે પૂરો મેકઅપ કરેલો હતો, વાળ ખુલ્લા હતા અને યુનિફોર્મ એટલો ટાઈટ પહેરેલો હતો કે જાણે યુનિફોર્મ નહીં પણ કોઈ ફિટનેસ ક્લાસ ચાલી રહ્યો હોય. તમીઝથી વાત કરો, હું તમારો સર છું, અંગ્રેજી ભણાવવા આવ્યો છું. દીપકને લાગ્યું કે આ સાંભળીને કદાચ તે છોકરી શરમાશે અને માફી માંગશે, પરંતુ તેણે તરત જ પોતાની નાક પર આવતી વાળની લટને ઉડાડીને કહ્યું, હા તો હું શું કરું? તમારા પગમાં પડું કે તમારી પાસે માફી માંગું? ભૂલી જાઓ, હું કંઈ નહીં કરું. પહેલી વાત તો ભૂલ મારી હતી જ નહીં, તમે સામેથી આવીને અથડાયા છો, અને જો ભૂલ મારી હોત તો પણ હું માફી ન માંગત. જાણો છો હું કોણ છું? આ સ્કૂલના માલિકની દીકરી છું. આ સ્કૂલને ફંડ આપનાર મારા પિતા જ છે. હવે હટો રસ્તામાંથી. બધા વિદ્યાર્થીઓ ચૂપચાપ માથું નમાવીને આ બધું જોઈ રહ્યા હતા. કેટલાકના ચહેરા પર આશ્ચર્ય હતું, કેટલાકના ચહેરા પર અફસોસ હતો, અને કેટલાક એવા વિદ્યાર્થીઓ પણ હતા જેઓ માથું નમાવીને દબાયેલી સ્માઇલ કરી રહ્યા હતા. દીપકે આખા વર્ગ પર એક નજર નાખી. તેને પોતાની બેઇજ્જતી લાગી રહી હતી. તેનું મન થયું કે હમણાં જ આ છોકરીને એવું સંભળાવે કે તેને અક્કલ ઠેકાણે આવી જાય અને નોકરીને લાત મારીને ચાલ્યો જાય. પરંતુ તે લાચારીથી પોતાની મુઠ્ઠીઓ બાંધી રહ્યો. તેની પાસે આ નોકરી કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. જેટલી બચત હતી તે ધીમે ધીમે ખર્ચાઈ રહી હતી. જો નોકરી ન કરે તો માતાનો ઈલાજ કેવી રીતે કરાવે? આથી તેણે પોતાનો ગુસ્સો અંદર જ પી લીધો.
દીપકે આ પહેલાં પણ કોલેજમાં ભણાવ્યું હતું, પરંતુ આજ સુધી કોઈ વિદ્યાર્થીમાં એટલી હિંમત નહોતી કે તેની સામે નજર પણ ઉઠાવી શકે. તેનું દિલ તો ઈચ્છતું હતું કે આ છોકરીના ગાલ પર 2 થપ્પડ ઝીકી દે, પરંતુ આજે એનો સ્કૂલમાં પહેલો દિવસ હતો અને તે કોઈ તમાશો બનાવીને નોકરી ગુમાવવા નહોતો માગતો. તેણે બાકીના વિદ્યાર્થીઓ સાથે પરિચય કર્યો અને પછી ભણાવવાનું શરૂ કર્યું. સામે બેઠેલી રિયા મલ્હોત્રા ચ્યુઇંગમ ચાવવા લાગી અને ચ્યુઇંગમના ફુગ્ગા બનાવીને ફોડવા લાગી. વારંવાર વર્ગમાં આનાથી ખલેલ પડી રહી હતી. રિયા મલ્હોત્રાને આ બધું કરતી જોઈને તેની સાથે બેઠેલી તેની સહેલી તેને મનાઈ કરવા લાગી. શું કરે છે યાર? જો સર કેટલા ગુસ્સાવાળા લાગે છે, ક્યાંક તે તને પકડીને મુર્ગો બનાવી દેશે. આગલી ક્ષણે રિયાએ આખું મોં ખોલીને હસીને કહ્યું, આના બાપમાં પણ હિંમત નથી કે મને સજા આપે. મારા પિતાને કહીને આને દરદરની ઠોકરો ન ખવડાવું તો મારું નામ પણ રિયા મલ્હોત્રા નથી. તેને વર્ગમાં ખલેલ પહોંચાડતી જોઈ દીપકે પાછળ વળીને તેની તરફ જોયું અને ગુસ્સાથી બોલ્યો, ઊભી થા તારી સીટ પર. શું તને કોઈની તમીજ નથી શીખવી? વર્ગમાં બેસવાનો મેનર શું હોય છે તને ખબર નથી? જો ખબર નથી તો પહેલાં જઈને શીખી આવ. બાકીના વિદ્યાર્થીઓને જો અને તો પોતાને જો. તારો હુલિયો જો, તારો યુનિફોર્મ જો. ક્યાંયથી તું વિદ્યાર્થી નથી લાગતી. એવું લાગે છે જાણે અહીં કોઈ મોડેલિંગ થવાનું હોય અને તું એટલે જ આવી હોય. તેણે રિયાના હોઠ જોઈને કહ્યું, તારા હોઠ પરની લિપસ્ટિક ઉતાર અને વાળ બાંધ. પરંતુ રિયા એક ઝટકે પોતાની સીટ પરથી ઊભી થઈ. તેણે આખા વર્ગ પર એક નજર નાખી, કારણ કે વિદ્યાર્થીઓ તેને હળવી હળવી સ્માઇલ સાથે જોઈ રહ્યા હતા અને રિયા મલ્હોત્રાને આમાં પોતાનું અપમાન લાગ્યું. તે ચાલતા ચાલતા દીપકની સામે આવીને ઊભી રહી, બંને હાથ છાતી પર બાંધી દીધા અને ચ્યુઇંગમ ઝડપથી ચાવવા લાગી. શરારતી લહેકામાં દીપકને જોઈને બોલી, શું સર, આ મારી લિપસ્ટિક તમને શું કહે છે? ક્યાંક તમને એવો ડર તો નથી લાગતો કે મારા હોઠ જોઈને તમારું દિલ મચલી જશે? અને મારા કપડાં પહેરવાના સ્ટાઇલથી તમને શું તકલીફ છે? હું જેવું ઈચ્છું તેવું કપડાં પહેરી શકું. મને તો લાગે છે કે તમે મારી સુંદરતા જોઈને બહેકવા લાગ્યા છો અને તમારું મન ભણાવવામાં બિલકુલ નથી લાગતું, એટલે જ તમે મને આ બધું કહો છો. તેની વાત પર પાછળ બેઠેલા વિદ્યાર્થીઓ આશ્ચર્યથી તેને જોવા લાગ્યા, પરંતુ દીપકના ધીરજનો બાંધ તૂટી ગયો હતો. ગુસ્સામાં તેણે પોતાનું પુસ્તક ટેબલ પર પટકી દીધું અને તેના ગાલ પર એક થપ્પડ ઝીકી દીધી. આખા વર્ગમાં જાણે સન્નાટો છવાઈ ગયો. આજ સુધી દીપકે કોઈ છોકરી પર હાથ નહોતો ઉઠાવ્યો. તે તો સ્ત્રીઓનું સન્માન કરનારો હતો, પરંતુ આ છોકરી જે કહી રહી હતી તેની સજા આપવી જરૂરી હતી. તને શરમ આવવી જોઈએ. તારી ઉંમર જો, તારી વાતો સાંભળ. તારા જેવી છોકરીઓ હોય છે તેના વિશે જ કહેવાય છે કે જો એક માછલી ગંદી હોય તો આખું તળાવ ગંદુ થઈ જાય. તારા કારણે આખો વર્ગ ખરાબ થઈ રહ્યો છે. તું જાણે છે કે જે વિદ્યાર્થીઓ બેઠા છે તેમના માટે આ સમય કેટલો કિંમતી છે અને તું તેમને અભ્યાસમાં ખલેલ પહોંચાડે છે. તને આની સજા જરૂર મળશે. તે છોકરી એક ઝાટકે બહાર ન નીકળી શકી ત્યાં દીપકે તેનો હાથ પકડીને સીધો પ્રિન્સિપાલની ઓફિસમાં લઈ જઈને જોરથી ધક્કો માર્યો. તે નીચે પડતા પડતા બચી ગઈ, પરંતુ ઝડપથી પોતાને સંભાળીને ઊભી થઈ. તમે ખૂબ ખોટું કર્યું છે. આ રીતે મારી સાથે બદતમીજી કરીને તમને આની સજા જરૂર મળશે. રિયાની આંખોમાંથી ગુસ્સાની લપટો નીકળી રહી હતી. આજ સુધી કોઈ શિક્ષકની હિંમત નહોતી થઈ કે તે રિયાને મોં લગાવી શકે. દીપક એવો પહેલો માણસ હતો જેણે રિયાના ગાલ પર થપ્પડ તો રાખી જ હતી, પરંતુ તેને ખેંચીને પ્રિન્સિપાલની ઓફિસમાં પણ લઈ આવ્યો. ઓફિસ આ સમયે ખાલી હતી. દીપક કંઈક બોલવા જતો હતો ત્યાં જ પ્રિન્સિપાલ ઓફિસમાં આવતા દેખાયા. રિયાને ઓફિસમાં જોઈને એક ક્ષણ માટે પ્રિન્સિપાલ પણ આશ્ચર્યચકિત થયા. તેમણે પોતાના નવા શિક્ષક દીપક તરફ જોયું. સવાલિયા નજરે દીપક પ્રિન્સિપાલને કંઈક કહેવા જતો હતો ત્યાં જ ગુસ્સામાં રિયાએ પ્રિન્સિપાલની ઓફિસના ટેબલ પર રાખેલી બધી ફાઇલો, લેપટોપ અને દરેક વસ્તુ ઉઠાવીને જમીન પર પટકી દીધી અને બૂમો પાડતા બંને હાથ ટેબલ પર મૂકીને ગુસ્સામાં બોલી, આ કેવો શિક્ષક રાખ્યો છે તમે? આ 2 કોડીના માણસને મારા પર હાથ ઉઠાવ્યો છે, સમજી રહ્યા છો? આણે રિયા મલ્હોત્રા પર હાથ ઉઠાવ્યો છે. આ કોણ હોય છે મારા પર હાથ ઉઠાવનારો? હું ઈચ્છું તો આની સાથે જે ઈચ્છું તે કરી, વર્ગમાં જે ઈચ્છું તે કરું, કે કોને જેટલું ઈચ્છું તેટલો તંગ કરું. શું તમે આને નથી કહ્યું કે જે વર્ગમાં આ લેક્ચર આપવા જઈ રહ્યો છે ત્યાં હું હાજર છું? તેની જીદને કોઈ હદ નહોતી. દીપકનું દિમાગ ચક્કર ખાઈ ગયું. પ્રિન્સિપાલ પણ તેની સામે પરસેવે રેબઝેબ થઈ ગયા અને ગભરાઈને બોલ્યા, રિયા બેટા, કોઈ વાંધો નહીં. આ અહીં નવા આવ્યા છે, તમારા શિક્ષક છે, તમારે સારું વર્તન કરવું જોઈએ. દરેકનો મિજાજ એવો નથી હોતો કે તે તમારા મજાકને સહન કરી લે, પરંતુ હા, હું આને સમજાવી દઈશ. આગળથી આ તમને કંઈ નહીં કહે.
રિયા દીપકની સામે ઊભી રહીને તેને અવગણતી રહી અને બોલતી રહી, આને સમજાવી દો, જો આણે મારા પર ફરીથી હાથ ઉઠાવ્યો તો આ હાથ ફરી ક્યારેય સાચી જગ્યાએ નહીં રહે. આ કહીને તે ગુસ્સાથી પગ પટકતી ત્યાંથી ચાલી ગઈ. જ્યારે દીપક તો હકાબક્કા ઊભો રહી ગયો. તેને લાગ્યું હતું કે પ્રિન્સિપાલ રિયાને સખત સજા આપશે, પરંતુ અહીં તો પ્રિન્સિપાલ જ રિયાની સામે પરસેવે રેપઝેપ થઈ ગયા હતા. પ્રિન્સિપાલ તેને સમજાવવા લાગ્યા, બેટા, જો આ છોકરીને કંઈ ન કહે. આની સાથે ઉલझવાનો અર્થ છે પોતાને બરબાદ અને નાશ કરવો. તમારાથી પહેલાં એક શિક્ષકે આને ફક્ત થોડું દાટ્યો હતો અને તેણે એવો હંગામો કર્યો કે બિચારીની નોકરી પણ ગઈ. એટલું જ નહીં, તેણે પોતાના પિતાને કહીને તેને બીજે ક્યાંય નોકરી પણ ન લાગવા દીધી. અહીં સુધી કે બિચારીએ આ છોકરીની સામે હાથ જોડીને માફી માગી હતી. ત્યારે જઈને આ છોકરીનો ગુસ્સો શાંત થયો હતો અને તેને પાછી નોકરી પર રાખવાની વાત થઈ હતી. પરંતુ તે પર ખુદાર હતી. તેણે તે કોલેજમાં નોકરી ન કરી અને બીજી કોલેજમાં નોકરી લઈ લીધી. દીપક આશ્ચર્યથી આંખો ફાડીને પ્રિન્સિપાલની સામે આ વાત સાંભળી રહ્યો હતો. તેણે વિશ્વાસ નહોતો થતો કે એક નાનકડી છોકરી આટલી બદતમીજ અને મોંફાળ હોઈ શકે. પ્રિન્સિપાલ આગળ બોલ્યા, જે થઈ રહ્યું છે તે થવા દે. તું બસ બાકીના બાળકોને ભણાવ. આ બગડેલા બાપની બગડેલી ઓલાદ છે અને એ પણ એવી જ પોતાના બાપની જાન છે. આનો બાપ આની આંખમાં એક પણ આંસુ નથી જોઈ શકતો. એવું ન હોવું જોઈએ કે આનો બાપ તારી સાથે દુશ્મની કરી લે. દીપક માટે આ નોકરી ખૂબ જરૂરી હતી. જો જરૂરી ન હોત તો તે ક્યારનો છોડીને ચાલ્યો ગયો હોત, પરંતુ લાચારી હતી. લાચારીમાં તેણે માથું હામાં હલાવ્યું. તે ફરીથી વર્ગમાં પાછો આવ્યો. હવે રિયા વર્ગમાં નહોતી અને તેને સુકૂનથી બાકીના વર્ગને ભણાવ્યું. પરંતુ ક્યાંક ને ક્યાંક રિયાનું વર્તન તેના દિમાગમાં બેસી ગયું હતું. તે લાખ કોશિશો છતાં પોતાના અંદરના ગુસ્સાને કાબૂમાં નહોતો રાખી શકતો. તેનું બસ નહોતું ચાલતું કે આ બદતમીજ છોકરીને હમણાં જ સબક શીખવી દે. આ દિવસે જ્યારે તે ઘરે આવ્યો તો તેનું દિમાગ ગુસ્સાથી ઘૂમી રહ્યું હતું, પરંતુ તેણે પોતાની માતા પર આ વાત જાહેર ન થવા દીધી. બીજી તરફ રિયાના મનમાં જાણે આગ ભભૂકી ઉઠી હતી. ઘરે જઈને પણ તે વારંવાર પોતાના ગાલને ઘસતી રહી. બોલી, દીપક સર, હું તમને આટલી સરળતાથી છોડનારી નથી. તમે મારા પર હાથ ઉઠાવ્યો. હવે જુઓ, હું તમને એટલું તંગ કરીશ કે તમે કાં તો સ્કૂલ છોડીને ભાગી જશો, નહીં તો મારી પાસે હાથ જોડીને માફી માગશો. આ કહેતા તેણે પાસે રાખેલું ફૂલદાન અરીસા પર ફેંકી દીધું. તીવ્ર અવાજ સાંભળીને એનો બાપ અમિત મલ્હોત્રા રૂમમાં આવ્યો. શું થયું રિયા બેટા, તું ઠીક તો છે ને? આજે કઈ વાતે ગુસ્સો છે મારી જાનને? કોઈએ કંઈ કહ્યું છે? મને કહે, હું તે માણસને સખતમાં સખત સજા આપીશ. રિયાએ લાડમાં પોતાના પિતાની છાતી પર માથું મૂકી દીધું. એવું કંઈ નથી પાપા, બસ આ અરીસો મને સારો નહોતો લાગતો એટલે તોડી નાખ્યો. તેણે વાત ફેરવી દીધી, કારણ કે તે દીપકનો બદલો પોતાની રીતે લેવા માંગતી હતી. આ પછી તે જાણે આને આદત બનાવી ચૂકી હતી. ક્યારેક બોટ પર જાણી જોઈને ચોક ફેંકતી, ક્યારેક જોરથી હસતી, ક્યારેક રસ્તામાં ટાંગ અડાવીને દીપકને પાડવાનો પ્રયત્ન કરતી, તો ક્યારેક વર્ગમાં દીપકની એક્ટિંગ કરતી. અને એક વખત તો હદ જ થઈ ગઈ. તે દિવસે જ્યારે તે કેન્ટીનમાંથી બહાર નીકળી રહી હતી તો તેના હાથમાં જ્યુસનો ગ્લાસ હતો. સામેથી દીપક આવતા જોઈને તેને ચહેરા પર શેતાની મુસ્કાન આવી અને જેવો દીપક નજીકથી પસાર થયો, તેણે જ્યુસનો ગ્લાસ તેના મોં પર ઉછાળી દીધો. આંખોમાં નફરતભરી ચમક સાથે તે દીપકની સામે આવી. સોરી સર, ભૂલથી જ્યુસ તમારા પર ઢોળાઈ ગયું. મને માફ કરી દો. તે જાણી જોઈને નિર્દોષ ચહેરો બનાવીને બોલી. અને દીપક ગુસ્સાથી પોતાની મુઠ્ઠીઓ બાંધી રહ્યો. તે આગળ વધીને રિયાને કંઈક કહે તે પહેલાં જ તેનો સાથી શિક્ષક રમણ તેને કેન્ટીનમાંથી ખેંચી ગયો. દીપક, પ્રિન્સિપાલે તને સમજાવ્યું છે કે આ છોકરીથી દૂર રહે, આના મોંમાં ન લાગ, રમણે કહ્યું. આ જાણી જોઈને તને ઉશ્કેરે છે? દીપકે જવાબ આપ્યો. મને આવા મા બાપ પર અફસોસ થાય છે કે જે પોતાની ઓલાદને જાણી જોઈને ખાઈમાં ધકેલી દે છે. આ છોકરીનું ભવિષ્ય શું છે? મને આ છોકરી પર નહીં, પરંતુ આના મા બાપ પર અફસોસ થાય છે. તે બેસીન પર ઝૂકીને પોતાનું મોં ધોતો હતો અને હવે રૂમાલથી પોતાનો ચહેરો સાફ કરી રહ્યો હતો. આ પછી પણ રિયા તેને દરેક રીતે તંગ કરવાનો પ્રયત્ન કરતી રહી, પરંતુ દીપક તેને સંપૂર્ણપણે અવગણતો રહ્યો. આ દરમિયાન પરીક્ષાઓ શરૂ થઈ ગઈ હતી. રિયા 2 વખત નાપાસ થઈ ચૂકી હતી. અભ્યાસમાં તે કંઈ ખાસ નહોતી, બસ ઔપચારિકતા પૂરી કરવા માટે સ્કૂલ આવતી હતી. છેલ્લા 2 વર્ષથી તે લાંચ આપીને જ પાસ થતી હતી. આ વખતે પણ જ્યારે પરીક્ષાઓ શરૂ થઈ તો તે સીધી સ્ટાફ રૂમમાં આવી. તે સમયે ત્યાં બીજું કોઈ શિક્ષક હાજર નહોતું. રજાનો સમય હતો.
દીપક પેપર બનાવતો હતો ત્યારે રિયા તેની સામે જઈને બેસી ગઈ. દીપકે તેને આમ બેસેલી જોઈને એક ક્ષણ માટે આશ્ચર્ય અનુભવ્યું કે આજે તે આટલી શાંતિથી તેની સામે કેમ બેઠી છે. તેને અવગણતા તે ફરીથી પેપર બનાવવા લાગ્યો તો રિયાએ પોતે જ વાત શરૂ કરી. સર, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. તેના અંદાજમાં એટલી નરમાઈ હતી કે દીપક આશ્ચર્યચકિત થઈ ગયો. પોતાના આશ્ચર્યને દબાવતા તે ધીમેથી બોલ્યો, બોલો, શું કહેવું છે? તે તરત બોલી, હું પાસ થવા માંગુ છું. દીપકે કહ્યું, અચ્છા, તો જઈને અભ્યાસ કરો. કેટલાક મહત્વના સવાલો છે જે હું તમને આપી દઉં. પેપર એમાંથી જ આવશે. દીપકને ખુશી થઈ રહી હતી કે તેનામાં પણ પાસ થવાની અને કંઈક કરવાની લગન જાગી હતી. પરંતુ તે તરત બોલી ઉઠી, ના સર, હું ઈચ્છું છું કે તમે જે સવાલો પેપરમાં આપો તે મને પણ બતાવો, અથવા જો હું પેપર ખાલી પણ રાખું તો તમે મને નંબર આપીને પાસ કરી દો. બતાવો તમે કયો વિકલ્પ પસંદ કરશો. તે રીતે બેસીને ટાંગ પર ટાંગ ચડાવીને બેઠી હતી. આ સાંભળીને દીપકના કપાળ પર ચિંતાની લકીરો ઉભરી આવી. તેણે અફસોસથી સામે બેઠેલી આ બગડેલી છોકરીને જોઈ. તેને લાગ્યું કે તે સુધરી ગઈ છે, પરંતુ ના, તે કદાચ સુધરનારાઓમાંથી નહોતી. તે કંઈક કહે તે પહેલા રિયા હસીને બોલી, 2 લાખ, 3 લાખ, એક પેપર પાસ કરવા માટે કેટલા પૈસા લેશો? દીપકે તપાકથી જવાબ આપ્યો, આટલા ફાલતુ પૈસા જો તારા બાપ પાસે છે તો એ બધા પૈસા ભેગા કરીને તું તારા દિમાગની સર્જરી કેમ નથી કરાવતી, જે સંપૂર્ણપણે ખરાબ થઈ ગયું છે. તું જે વાત કહેવા આવી છે તે હું મરી જાઉં તો પણ નહીં માનું. હવે અહીંથી જા, મારું દિમાગ ખરાબ ન કર. મારે આ નોટિસ ચેક કર્યા પછી પેપર પણ બનાવવું છે. પોતાને આમ અવગણતી જોઈને રિયા ગુસ્સાથી બોલી, સર, તમે આ ઠીક નથી કરી રહ્યા. તમને ખબર છે ને મને બદતમીજી લોકો પસંદ નથી. એટલે ચૂપચાપ બતાવો. મને મજબૂર ન કરો કે હું તમને ધમકી આપું. આ સાંભળતા જ દીપકને ગુસ્સો આવી ગયો. તે બોલ્યો, તું અહીંથી જાય છે કે હું તારા બીજા ગાલ પર એક થપ્પડ રાખું. રિયા આ સાંભળીને ગુસ્સામાં ઊભી થઈ. ધીમે ધીમે ચાલતા તે દીપકની નજીક આવીને ઊભી રહી. દીપક જે ખુરશી પર બેઠો હતો તેને આટલી નજીક ઊભેલી જોઈને એક ક્ષણ માટે હળબળી ગયો અને હળબળાટમાં તે પોતાની ખુરશી પરથી ઊભો થઈ ગયો. જો રિયા, ઓફિસમાંથી બહાર જા અને મારું દિમાગ ખરાબ ન કર. હું આ કામ બિલકુલ નહીં કરું. રિયાનો ચહેરો પર એક રહસ્યમય મુસ્કાન આવી. તે દીપકની થોડી વધુ નજીક આવી. એટલી નજીક કે દીપકને તેના શરીરમાંથી ઉઠતી પરફ્યુમની સુગંધ પોતાના નાકમાં સંપૂર્ણપણે અનુભવાઈ. તે એકદમ પાછળ હટી ગયો. જ્યારે રિયા ગુસ્સાથી બોલી, ચૂપચાપ મને પેપરમાં પાસ કરી દો, નહીં તો હું તમારા પર આરોપ લગાવીને આખી દુનિયાની સામે તમને બદનામ કરી દઈશ. દીપક તેની આ વાત પર જોરથી હસ્યો અને કહ્યું, બાળકી છે, બાળકી બનીને રહે. હવે આ ધમકીઓ આપવાનું બંધ કર અને જઈને અભ્યાસ કર. પાસ થવા લાયક થઈ તો પાસ કરી દઈશ. પરંતુ આગલી ક્ષણે રિયાએ દીપકની ગોદમાંથી બધા પેપરો ખેંચીને ફાડવાના શરૂ કરી દીધા. દીપકે આટલી મહેનતથી નોટિસ તૈયાર કરી હતી, પરંતુ પોતાની મહેનત બરબાદ થતી જોઈને તેને ગુસ્સો આવી ગયો. તેણે રિયાની ગરદન પકડીને તેને દિવાલ સાથે લગાવી દીધી અને ગળેથી પકડીને ઉપર ઉઠાવી લીધી. તેના પગ જમીન પર ઉઠી ગયા. દીપક ગુસ્સાથી બોલ્યો, તું પોતાને શું સમજે છે? શું હું તારો કોઈ ખરીદેલો ગુલામ છું? દૂર થા હવે મારી નજરથી, નહીં તો તારી સાથે સારું નહીં થાય. તેણે તેને ગુસ્સાથી ઝટકીને છોડી દીધી. રિયા આ અચાનક હુમલાથી બુરી રીતે ડરી ગઈ હતી, પરંતુ દીપકના છોડવા પર તે હવે ગુસ્સાથી આંખ બબૂલા થઈ ગઈ. તમારી આટલી હિંમત કે તમે મને તકલીફ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. હવે જુઓ હું શું કરું. આગલી ક્ષણે તેણે ચીસો પાડવાનું શરૂ કર્યું, બચાવો, બચાવો. દીપક સર, પ્લીઝ મને છોડી દો. મારી સાથે કંઈ ન કરો. મને હાથ ન લગાડો. મને ખરાબ ન કરો. છોડો મને, પ્લીઝ, આવું ન કરો. તે ચીસો પાડી રહી હતી અને આગલી ક્ષણે તેણે પોતાનો યુનિફોર્મ ફાડી નાખ્યો. પોતાની હાલત ખરાબ કરીને તે દીપકની નજીક આવી અને તેના પર ઢળી પડી. દીપકે એક ઝટકે તેને પોતાનાથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો. આ અચાનક આફતથી તે બુરી રીતે ગભરાઈ ગયો હતો. તેને બિલકુલ અપેક્ષા નહોતી કે રિયા આ હદ સુધી પણ જઈ શકે. તે રિયાને પોતાના પરથી હટાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ રિયા તેની સાથે ઝંખની જેમ ચોંટી ગઈ હતી. તે તેને દૂર કરે તે પહેલાં જ ત્યાં પ્રિન્સિપાલ અને વોચમેન આવી પહોંચ્યા. બાકીના શિક્ષકો અને વિદ્યાર્થીઓ જે સ્કૂલમાં હાજર હતા તેઓ પણ ત્યાં આવી ગયા. રિયા ચીસો પાડીને બધાને કહી રહી હતી, દીપક સરે મારા પર હુમલો કર્યો. તેમણે મને ક્યાંય મોં બતાવવા લાયક નથી રાખી. તે પોતાને છુપાવવાનો પ્રયત્ન પણ કરી રહી હતી. જેવી જ એક શિક્ષિકા ત્યાં આવી, રિયા તરત તેમની પાછળ છુપાઈ ગઈ. રિયાની હાલત ચીસો પાડીને આ વાતની સાક્ષી આપી રહી હતી કે ખરેખર તેની સાથે કંઈક ખોટું થયું છે. રિયાની હાલત જોઈને પ્રિન્સિપાલ પણ ગુસ્સામાં આવી ગયો હતો.
તેણે દીપકના મોં પર એક જોરદાર થપ્પડ મારી દીધી. બાકીના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ દીપકને અફસોસ અને દુઃખભરી નજરે જોઈ રહ્યા હતા, કારણ કે કોઈને દીપક પાસેથી આવી અપેક્ષા નહોતી. પરંતુ આંખે જોયેલું તો એવો ખોટું પણ નહોતા કરી શકતા. પ્રિન્સિપાલની થપ્પડ ખાઈને દીપક આશ્ચર્યચકિત થઈ ગયો. તેને લાગતું હતું કે કદાચ પ્રિન્સિપાલ તેની વાતનો વિશ્વાસ કરી લેશે, કારણ કે પ્રિન્સિપાલ રિયા વિશે સારી રીતે જાણતો હતો. દીપક બોલ્યો, આ છોકરી જૂઠું બોલે છે સર. તને શરમ આવી જોઈએ. હું તારો શિક્ષક છું. તું મારા પર આટલો ગંદો આરોપ કેવી રીતે લગાવી શકે છે? હું સાચું કહું છું સર. આ મારી પાસે લાંચની વાત કરી રહી હતી. કહેતી હતી કે હું તેને પેપરમાં આમ જ પાસ કરી દઉં. જ્યારે મેં ના પાડી એટલે આ ગંદા હથકંડા અપનાવવા લાગી. તમે નથી જાણતા આ છોકરી કેટલી મોટી ચાલબાજ છે. હું આવી હરકત વિશે વિચારી પણ નથી શકતો. પરંતુ રિયાએ જે હાલત બનાવી હતી તેને ઈચ્છવા છતાં લોકો પાસેથી આંખોની ખોટી નહોતી કરી શકતા. દીપકને પકડીને સ્કૂલના પ્રિન્સિપાલ ઓફિસમાં લઈ જવાના આવ્યા. સર, તમને પણ મારા પર વિશ્વાસ નથી? દીપકે દુઃખથી પ્રિન્સિપાલ તરફ જોયું. પ્રિન્સિપાલે કહ્યું, મને તારા પર વિશ્વાસ છે દીપક, પરંતુ રિયાની હાલતને પણ ખોટી નથી કરી શકાતી. પછી પ્રિન્સિપાલે તેને ડરાવવાનું શરૂ કર્યું. તને ખબર છે રિયાનો બાપ હવે શું કરશે? તને બરબાદ અને નાશ કરી દેશે. અને આ સ્કૂલનું શું થશે હું તને બતાવી નથી શકતો. રિયા ડ્રાઈવર સાથે રડતા રડતા સીધી પોતાના ઘરે ચાલી ગઈ હતી. અને ઘરે જઈને પણ તેણે પોતાના બાપની સામે રડતા રડતા એ જ કહ્યું કે સરે મારી સાથે બદતમીજી કરવાનો પ્રયત્ન કર્યો. દીપક હજી પ્રિન્સિપાલ ઓફિસમાં જ હાજર હતો. જ્યારે રિયાનો બાપ આંધી તુફાનની જેમ ઓફિસમાં આવ્યો. તે બોલ્યો, તારી હિંમત કેવી રીતે થઈ મારી દીકરીને હાથ લગાવવાની? હું તારી નસલો ઉજાડી નાખીશ. હું તારું મોં તોડી નાખીશ. દીપકની અંદર ગુસ્સો લાવા બની ગયો હતો. તેણે મોટા મોટા લોકોને હેન્ડલ કર્યા હતા, પરંતુ આ રિયા, આ નાનકડી છોકરીએ તો તેની નાકમાં દમ કરી રાખ્યો હતો. કેટલી સાતીર છોકરી હતી. આટલો મોટો આરોપ લગાવી દીધો. દીપકે નક્કી કરી લીધું હતું કે તે આ છોકરીને સબક જરૂર શીખવશે. આટલી સરળતાથી તેને પોતાના હાથમાંથી નહીં જવા દે. એક ઊંડો શ્વાસ છોડીને દીપકે પોતાની સામે ઊભેલા તે માણસને જોયો. તે મારી દીકરી સાથે જે હરકત કરી તે તને ખૂબ મોંઘી પડશે. રિયાનો બાપ તેને ધમકી આપતો ત્યાંથી ચાલ્યો ગયો. રિયાનો બાપ જાણીતો બિઝનેસમેન હતો. તરત જ આ ખબર મીડિયા ચેનલો પર વાયરલ થવા લાગી. રિયા સમજતી હતી કે તે દીપકને સબક શીખવશે, પરંતુ અહીં તો તેના પોતાના બાપની ઇજ્જત પર જ વાત આવી ગઈ હતી. હવે તે પરેશાન થઈ ગઈ હતી. દરેક વ્યક્તિ તેમના ઘરની બહાર કેમેરા લઈને પહોંચી ગયું હતું. આ બધું કેવી રીતે થયું? હવે તમે આ વ્યક્તિને શું સજા આપશો? પોલીસને બોલાવીને દીપકને પોલીસના હવાલે કરવામાં આવે તે પહેલા દીપક પોતે જ આવીને રિયાના બાપની સામે ઊભો થઈ ગયો. રિયાનો બાપ ગુસ્સાથી આગ બબૂલા થઈ ગયો હતો. તેના કારણે તેની અને તેની દીકરીની કેટલી બદનામી થઈ રહી હતી, અને તે મોઢું ઉઠાવીને તેની સામે આવી ગયો હતો. શાંત થઈ જાઓ મલ્હોત્રાજી, દીપકે કહ્યું. જુઓ, જે થવાનું હતું તે થઈ ગયું. હવે તેને બદલી શકાતું નથી. પરંતુ હકીકત એ છે કે તમારી દીકરી મને પસંદ કરે છે. તે મારા પર પોતાનું દિલ હારી ચૂકી છે. પરંતુ અમારી ઉંમરમાં ઘણો ફરક છે. મેં સાફ ના પાડી દીધી કે તું અમીર બાપની દીકરી છે અને મારાથી ઉંમરમાં ઘણી નાની પણ છે. એટલે હું તારી સાથે જીવનની શરૂઆત નથી કરી શકતો. તે આખી જિંદગી એશોઆરામમાં ગુજારી અને હું તારા ખર્ચા નથી ઉઠાવી શકતો. તમારી દીકરીને ના સાંભળવાની આદત જ નથી. આ તમે જાણો છો કે તમે તેની પરવરિશ કેવી રીતે કરી છે. જ્યારે મેં ના પાડી તો તેણે મારા પર આરોપ લગાવ્યો. જો તમે મને પોલીસના હવાલે કરશો તો તમે પણ જાણો છો કે તમારી દીકરી સાથે કોઈ લગ્ન કરવા તૈયાર નહીં થાય. ઇજ્જત તો પહેલેથી જ ગુમાવી ચૂકી છે. મારા સિવાય હવે તેને કોઈ નહીં અપનાવે. તેથી સારું એ છે કે તમે મારા અને રિયાના લગ્ન કરાવી દો. રિયાનો બાપ અમિત મલ્હોત્રા ખૂબ જ ભાવુક નિર્ણયો લેનારામાંથી એક હતો, પરંતુ પોતાના બિઝનેસ અને ઇજ્જત સાથે ખૂબ પ્રેમ કરતો હતો. વર્ષોની કમાણીની ઇજ્જત તે પોતાની દીકરીની નાદાનીઓના કારણે ગુમાવવા નહોતો માગતો. થોડીવાર તે ચૂપ રહ્યો. પછી એક ઊંડો શ્વાસ લીધો અને પછી મીડિયાની સામે આ ખબર ફેલાવી દીધી કે આ ફક્ત એક ષડયંત્ર હતું જે મારા દુશ્મનોએ મારી દીકરીની ઇજ્જત ખરાબ કરવા માટે ફેલાવ્યું હતું. દીપક તો મારા બાળપણના મિત્રનો દીકરો છે અને મારી દીકરીનો મંગેતર પણ. બહુ જલ્દી હું આ બંનેના લગ્ન કરાવવાનો છું. રિયા જે સમજતી હતી કે હવે તેણે થાણે લઈ જઈને તેની સારી એવી પીટાઈ કરવામાં આવશે. જ્યારે રિયાએ પોતાના બાપના આ સમાચાર સાંભળ્યા તો તે ગુસ્સાથી આગ બબૂલા થઈ ગઈ. જેવો તેનો બાપ ઘરે આવ્યો તે ગુસ્સામાં નીચે આવી અને બોલવા લાગી, પાપા, તમે આ શું કરી રહ્યા છો? હું ક્યારેય તેની સાથે લગ્ન નહીં કરું. શું તમે જાણો છો તે કેવો માણસ છે?
એક નંબરનો બદતમીજ, ઉપરથી એટલો ગરીબ છે કે 2 કોડીની નોકરીથી પોતાનો ખર્ચો ચલાવે છે. તે ભલા મારા ખર્ચા અને શોખ કેમ પૂરા કરશે? હું મરી જાઉં તો પણ તે ફાટેલા સાથે લગ્ન નહીં કરું. પરંતુ એક જોરદાર થપ્પડ તેના ગાલ પર પડી ચૂકી હતી. તેનો બાપ બોલ્યો, બંધ કર આ ડ્રામા, તું મારું લોહી છે, હું તને સારી રીતે ઓળખું છું. આ તારી માની છે કે તું આજે હું આપણી બધાની ઇજ્જત નીલામ કરતી ફરે છે. મને પહેલેથી જ ખબર હતી કે તે જ દીપક સાથે બદતમીજી કરી હશે, નહીં તો તે છોકરાને એક નજરે જોઈને હું સમજી ગયો હતો કે તે આ પ્રકારનો નથી. પરંતુ હું તારા પ્રેમમાં આંધળો હતો, જેના કારણે તે કહ્યું, એટલે મેં તે છોકરાને આટલી ખરાબ વાતો સંભળાવી અને તેને પોલીસને આપવાનું પણ વિચારતો હતો. પરંતુ હવે નહીં, તારા કારણે હું મારા બિઝનેસ અને ઇજ્જત પર આંચ નહીં આવવા દઉં. પરંતુ રિયા તેના બાપની સામે જ ઊંચા અવાજે બોલવા લાગી, હું મરી જઈશ પરંતુ દીપક સાથે લગ્ન નહીં કરું. તે ક્યાંયથી મારા બરાબર નથી. તમે બાપ છો કે મારા દુશ્મન? તમારા જેવા બાપથી તો સારું હું બાપ વિનાની હોત. જ્યારે તેણે પોતાના બાપની સાથે બદતમીજી કરી તો તેમનો હાથ સીધો દિલ પર ગયો. દીકરીની આ અડગ અને બદતમીજી ભર્યો અંદાજ જોઈને તેને પોતાની ભૂલ પર હવે સખત પસ્તાવો થઈ રહ્યો હતો. કાશ તેમણે શરૂઆતથી જ તેને આટલી છૂટ ન આપી હોત, તો આજે આ નવબળગત આવી હોત. દર્દની એક તીવ્ર લહેર તેમના દિલમાં ઉઠી અને એકાએક તેઓ નીચે જમીન પર ઢળી પડ્યા. બાપને ઢળતો જોઈ રિયા પણ એકદમ ગભરાઈ ગઈ અને તરત આગળ વધીને તેમને ઉઠાવવા લાગી. પાપા, પાપા, આંખો ખોલો, તમને શું થયું? તેની ચીસો સાંભળીને ઘરના બાકીના લોકો પણ ભેગા થઈ ગયા. તેમણે તરત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ડૉક્ટરે કહ્યું, આને હાર્ટ એટેક આવ્યો છે. જો સમયસર ન લાવ્યા હોત તો મામલો બગડી શકતો હતો. રડતી રડતી રિયા તેમની પાસે આવી અને તેમણે ફક્ત આટલું જ કહ્યું, બસ જો તું દીપક સાથે લગ્ન કરે તો જ મારી દીકરી કહેવાઈશ, નહીં તો મારું તારી સાથે કોઈ લેવા દેવા નથી. સમજી લે, તારો બાપ તારા માટે મરી ગયો. રિયા તે સમયે પસ્તાવા લાગી જ્યારે તેણે દીપક પર આટલો ગંદો આરોપ લગાવવાનું વિચાર્યું હતું. રડતા રડતા તેણે દીપક સાથે લગ્ન માટે હા પાડી દીધી. અને આ સાંભળીને અમિત મલ્હોત્રાના દિલને એક સુકૂન મળ્યું, કારણ કે તેઓ જાણતા હતા કે દીપક એવો માણસ છે જે તેમની બગડેલી દીકરીને લાઈન પર લાવી શકે. અમિત મલ્હોત્રાના બોલાવા પર દીપક પણ હોસ્પિટલ આવ્યો. રિયા, જે પોતાના બાપનો હાથ પકડીને તેમના માથે બેઠી હતી, તેણે દીપકને નફરતભરી નજરે જોયું. પરંતુ દીપકે તેને અવગણી દીધી અને અમિત મલ્હોત્રાની સામે જઈને ઊભો રહ્યો. હું મારી દીકરીના લગ્ન તારી સાથે કરવા માટે તૈયાર છું. દીપક, તું જ્યારે ઈચ્છે ત્યારે બારાત લઈને આવી શકે છે. રિયા દુઃખથી આંખો બંધ કરી ગઈ. તેનું બસ નહોતું ચાલતું. કાં તો તે પોતાને ખતમ કરી દે, નહીં તો સામે ઊભેલા આ માણસને. તેઓ ઘરે પાછા આવી ગયા હતા. દીપક પણ પોતાના ઘરે પહોંચ્યો. એક ઊંડો શ્વાસ લઈને તેણે પોતાની માતાને કહ્યું કે તે લગ્ન કરવા માગે છે. દીપકની માતાના ચહેરા પર ખુશીની લહેર આવી. પરંતુ જ્યારે દીપકે તેમને આખી ઘટના વિશે જણાવ્યું તો તેઓ ઉદાસ થઈ ગયા. તેમણે કહ્યું, બેટા, તું આવી છોકરી સાથે લગ્ન કેવી રીતે કરી શકે? આણે પહેલાં તારી ઇજ્જત નથી કરી, લગ્ન પછી તે શું કરશે? પરંતુ દીપકે તેમને સમજાવ્યું, ઇજ્જત તો આ રીતે જ કરશે, હવે જોતી રહી જશે. આવી છોકરીને કેવી રીતે સુધારવામાં આવે છે તે હું સારી રીતે જાણું છું. પોતાના બાપના હાર્ટ એટેક પછી રિયા લગ્ન માટે માની ગઈ હતી અને થોડા દિવસોમાં દીપક અને રિયાના લગ્ન થઈ ગયા. લગ્ન પછી દહેજમાં એક બંગલો, કાર અને પોતાની કંપનીમાં નોકરી ઓફર પણ આપવામાં આવી હતી. તેઓ જાણતા હતા કે તેમની દીકરી ક્યારેય તે મિડલ ક્લાસ ઘરમાં નહીં રહી શકે. પરંતુ દીપકે દરેક વસ્તુ લેવાની ના પાડી દીધી. તે બોલ્યો, હું તમારી દીકરીને બ્યાહીને લઈ જાઉં છું. મને તમારા માલ મિલકત અને નોકરીની કોઈ જરૂર નથી. રિયા અને મને પ્રેમ કરે છે અને રિયા ત્યાં જ રહેશે જ્યાં હું રહું. આ કહીને દીપકે રિયાનો નાજુક હાથ પોતાના હાથમાં એટલી મજબૂતીથી પકડી લીધો કે તે સિસકી ઉઠી. આ વિચારીને રિયાના શ્વાસ થંભી ગયા કે તે ઘરમાં જઈને દીપક તેની સાથે કેવું વર્તન કરશે. રિયા વિદાય થઈને દીપક સાથે ઘર તરફ આવી રહી હતી. જેવો દીપક તેની નજીક કારમાં આવીને બેઠો, તે તરત મોં બનાવીને તેનાથી દૂર હટવા લાગી. તે જ વિચારતી હતી કે કદાચ જેમ સ્કૂલમાં તેના પર દબાણ નાખતો હતો તેમજ હવે તે પોતાને દબાણમાં રાખશે. પરંતુ એક જ ઝટકામાં દીપકે તેને ખેંચીને પોતાના ગળે લગાવી લીધી અને તેની કમર પકડીને પોતાની નજીક લાવીને કહ્યું, જે તે થોડી પણ હોશિયારી કરી કે મારા આદેશની અવગણના કરી તો તારા માટે બિલકુલ સારું નહીં થાય. હજી તો તારી સાથે ઘણા હિસાબ ચૂકવવાના બાકી છે. રિયાની બચેલી કૂચેલી હિંમત પણ છીનવાઈ ગઈ. તે દિલમાં ને દિલમાં પોતાને ખૂબ ગાળો દેતી હતી. જ્યારે તેણે દીપક સાથે પંગો લેવાનું વિચાર્યું હતું
તે વિદાય થઈને તે ઘરમાં પહોંચી ગઈ. જેટલું તેના બંગલાનું લોન હતું તેનાથી પણ નાનું આ ઘર હતું. નાનું લોન, ફક્ત 2 રૂમ, એક બાજુ રસોડું અને બસ ઘર ખતમ. ઘરમાં પ્રવેશતા જ તે બોલી ઉઠી, હું અહીં કેવી રીતે રહી શકીશ? આટલી નાની જગ્યામાં તો મારો દમ ઘૂંટાઈ જશે. તરત દીપકની માતાએ કહ્યું, બેટા તું ચિંતા ન કર, મારો દીકરો ખૂબ મહેનતુ છે અને મને પૂરો ભરોસો છે કે એક દિવસ તે તરક્કી કરશે અને તને મોટું ઘર અપાવશે. પરંતુ રિયા મોં સંકોડતા તે રૂમમાં ચાલી ગઈ જ્યાં એર કન્ડિશન પણ નહોતું, ફક્ત પંખો હતો. પરંતુ આ બધી વસ્તુઓ તો કંઈ નહોતી. તે આ બધું તો ફરી પણ સહન કરી શકતી હતી, પરંતુ તેનાથી પણ વધુ ડરામણી ક્ષણો તો હજી આવવાની બાકી હતી. તે 18 વર્ષની નરમ નાજુક છોકરી અને ક્યાં 30 વર્ષનો દીપક બોડી બિલ્ડર જેવો. દીપક રૂમમાં પ્રવેશ્યો. તે ડરી ગઈ, પરંતુ દીપકે પણ નક્કી કરી લીધું હતું કે આજે આ છોકરીને સબક જરૂર શીખવશે. તે બોલ્યો, ખૂબ શોખ છે ને તને તારી સાથે એ બધું કરવાનો જેનો ઢોંગ તે રચ્યો હતો. આજે દીપક તને બતાવશે કે તે છોકરી ત્યારે શું અનુભવશે. દીપક આ કહીને તેની પાસે આવ્યો અને એક ઝાટકે તે ડરથી કાંપવા લાગી અને ડરીને બોલવા લાગી, ના પ્લીઝ સર, પ્લીઝ મારી સાથે એવું કંઈ ન કરો, મારા પર દયા કરો. દીપક તેની સાથે કંઈ પણ જબરદસ્તી નહોતો કરવા માંગતો, પરંતુ જ્યારે તેની સુંદરતા ખુલીને સામે આવી તો તે બધું ભૂલી ગયો. તેને યાદ રહ્યું કે ફક્ત એટલું કે સામે હાજર છોકરી તેની પત્ની છે, તેની સાથે તેનો જાયજ સંબંધ છે અને આજે તે પહેલી રાત છે અને તે આ ખૂબસૂરત રાતને સંપૂર્ણ અનુભવવા માંગતો હતો. આ ખૂબસૂરત મદહોશ ક્ષણોમાં ડૂબી જવા માંગતો હતો. જ્યારે દીપક રિયાને પોતાના રંગમાં રંગવા લાગ્યો, રિયાને પોતાનું મોત દેખાવા લાગ્યું. તે સિસકતી હતી, રડતી હતી. એક ક્ષણ માટે દીપકને તેના પર દયા આવી, પરંતુ આગલી ક્ષણે જ્યારે તેણે પોતાનું અપમાન યાદ કર્યું, ઇજ્જત જે તેણે ખૂબ મુશ્કેલીથી કમાઈ હતી, તેનો ગુસ્સો વધી ગયો. પરંતુ જ્યારે રિયાની આંખોમાંથી સતત આંસુ વહેતા જોયા તો દીપકને બિલકુલ સારું ન લાગ્યું અને પછી તે ધીમે ધીમે તેની સાથે નરમી પર ઉતરી આવ્યો. અચાનક તેની સખ્તાઈ નરમીમાં બદલાઈ તો રિયાએ પણ ચોંકીને તેની તરફ જોયું. આમ આશ્ચર્યથી મને ન જો, દીપકે કહ્યું, હું તારા પ્રેમમાં પાગલ નથી અને ન તો મને તારા પર દયા આવી. હું એટલે નરમ પડ્યો કારણ કે ગુસ્સામાં તારી નજીક આવું અને તને અનુભવવામાં મને બિલકુલ મજા નથી આવતી. જે વાત પ્રેમથી આ સંબંધ બનાવવામાં આવે તે ગુસ્સામાં અને નફરતમાં નથી, સમજી? અને રિયા માટે તો આટલું જ ઘણું હતું. તે તેની જાનની રિહાઈ થઈ ગઈ. તે પછી દીપક ખૂબ જ પ્રેમથી તેને ગળે લગાવવા લાગ્યો. હવે તે સંપૂર્ણપણે દીપકની સંગમત ડૂબી ગઈ હતી. બીજા દિવસે સવારે જ્યારે તે ઉઠી તો 11 વાગી ચૂક્યા હતા. ઉમાજીએ પણ તેને ઉઠાડવાનો પ્રયત્ન નહોતો કર્યો. જ્યારે રિયાની આંખ ખુલી ત્યારે તેનું આખું શરીર દુખતું હતું. ગઈ રાતની પળો તેને યાદ આવવા લાગી. શરૂઆતમાં દીપક ગુસ્સા અને નફરતથી તેની નજીક આવ્યો હતો. તેના દ્વારા અપાયેલી તકલીફને યાદ કરીને તે ફરી ગુસ્સાથી ભરાઈ ગઈ. એક નજરે તેણે પોતાને અરીસામાં જોયું. બદલો અને ગુસ્સાની મિશ્ર લાગણીઓ તેની આંખોમાં આંસુ આવવા લાગ્યા. તે પોતાની જાતને કહેવા લાગી, દીપક તું શું સમજે છે? આટલી જલ્દી મને હરાવી દેશે? હરગીજ નહીં. જો હું તારી સાથે લગ્ન કરીને આ ઘરમાં આવી છું તો ફક્ત અને ફક્ત મારા બાપના કારણે. પરંતુ હવે હું તને બતાવીશ કે મારી સાથે ઉલઝવું તને કેટલું મોંઘું પડી શકે છે. આ વિચારીને તે ફ્રેશ થઈને બહાર આવી. દીપકની ગેરહાજરીમાં તેણે દીપકની માતા ઉમાજી સાથે બદતમીજી કરવાનું વિચાર્યું. તેમના દ્વારા બદલો લેવા માંગતી હતી. જ્યારે તે બહાર આવી ત્યારે દીપક એક જોબ ઇન્ટરવ્યૂ માટે ઘરેથી નીકળી ગયો હતો. હવે તે ભણેલો હતો, તેથી જવાબદારીઓ અને ખર્ચા પણ વધી ગયા હતા. આથી તે સારી નોકરીની શોધમાં હતો. ઉમાજીએ તેની સામે પરોઠા અને ઓમલેટ મૂક્યું તો રિયાએ ગુસ્સાથી તે ખાવાને ઝટકી દીધું. તે બોલી, હું આ બધું નથી ખાતી. આટલું તેલવાળું પરાઠું મારાથી નથી ખવાતું. જો અમીર ઘરની વહુ લાવી હતી તો તેના નખરા પણ ઉઠાવવા આવડવા જોઈએ ને. તે ગુસ્સાથી અને તિરસ્કારથી બોલવા લાગી. પરંતુ ઉમાજીએ તેની વાતોનું ખરાબ ન માન્યું, કારણ કે તેઓ જાણતા હતા કે તે અમીર બાપની નાજમાં ઉછરેલી દીકરી છે. ઉપરાંત દીપકે તેમને પહેલેથી જ કહી દીધું હતું કે તે કેટલી જિદ્દી અને બદતમીજ છે. ઉમાજીને ખબર હતી કે આવા બાળકોને લાઈન પર કેવી રીતે લાવવા. બોલ બેટા, તો શું ખાશે? ઉમાજીએ પૂછ્યું. રિયાએ મોં બનાવતા કહ્યું, મારે તાજા ફળોનું જ્યુસ પીવો છે, પછી હું વિચારીશ કે નાસ્તામાં શું લેવું. ઉમાજી થોડા શર્મિંદા થયા, કારણ કે ઘરમાં ફળો હતા જ નહીં. રિયાએ તેમને ખૂબ વાતો સંભળાવી, પરંતુ તેઓ ચૂપચાપ સાંભળતા રહ્યા, જેથી દીકરાનું ઘર બરબાદ ન થાય. સાંજે દીપક ઘરે આવ્યો અને પોતાની માતાને રસોડામાં કામ કરતી જોઈ તેણે રિયાને બોલાવીને કહ્યું, બસ લગ્ન થઈ ગયા ને, હવે આ ઘર અને રસોડું બધાની જવાબદારી તારા પર છે. આગળથી મને મારી માં રસોડામાં દેખાવી ન જોઈએ.
ખાવાનું બનાવ બધા માટે અને લઈ આવ. તારા બાપનું ઘર નથી કે તે બૂછાને તોડતી રહે. રિયા આગલી ક્ષણે ખૂંખાર નજરે તેને જોઈને બોલી, મારાથી રોટલી નથી બનતી અને ન તો મને બનાવવા આવડે. દીપકે પણ તેને ઘૂરીને જોયું અને કહ્યું, કેમ, તારી માએ તને નથી શીખવ્યું? ફક્ત એ જ શીખવ્યું કે શરીફ છોકરાઓ પર આરોપ લગાવીને તેમની ઇજ્જત કેવી રીતે ખરાબ કરવી? રિયા જોરથી ચીસ પાડી, ખબરદાર, જો મારી મા વિરુદ્ધ કંઈ બોલ્યો તો. પછી દીપકની માતાએ તેને શાંત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દીપકે રિયાને પકડીને રસોડામાં લઈ જઈને સ્લેબ પર પટકી દીધી અને કહ્યું, શાક બનાવીને લઈ આવ. દીપકનો ગુસ્સો જોઈને રિયાએ જેમ તેમ શાક બનાવ્યું અને બહાર લઈ આવી, પરંતુ તેમાં પણ મરચું અને મીઠું એટલું વધારે હતું કે તે ખાવા લાયક નહોતું. દીપકે પોતાના અને પોતાની માતા માટે બહારથી ખાવાનું ઓર્ડર કરી દીધું, પરંતુ રિયાની સામે એ જ ખાવાનું મૂક્યું અને કહ્યું, તું આ જ ખાશે, આ જ તારી સજા છે. શરૂઆતમાં ગુસ્સામાં રિયાએ ખાવાનું ખાવાની ના પાડી, પરંતુ જ્યારે ભૂખથી પેટમાં ઉંદરો કૂદવા લાગ્યા તો તેને એ જ ખાવાનું ખાવું પડ્યું. થોડા દિવસોમાં તે સીધી થઈ ગઈ. દીપકની માતાએ તેને ધીમે ધીમે ગૃહસ્થી પણ શીખવી, જે શીખવામાં તેને ખૂબ રડવું પડ્યું. દીપક દરરોજ રાતે તેને એ પણ યાદ કરાવતો જ્યારે તેણે તેના પર ગંદો આરોપ લગાવ્યો હતો. 2 મહિના વીતી ગયા, પરંતુ હજુ સુધી બંને વચ્ચે સમજણ નહોતી બની. જીદ અને જુનૂને બંનેને ફક્ત એકબીજાની વિરુદ્ધ ઊભા કર્યા હતા. દીપકની માતા આ બધું જોઈને પરેશાન રહેતી હતી. તેઓ તો પોતાના દીકરાની ખુશીઓ જોવા માંગતી હતી. એક દિવસ તેમણે દીપકને સમજાવ્યો જ્યારે તે ઓફિસથી પાછો આવ્યો, બેટા, બસ કર આ જીદ. આ છોકરીને તે જેટલી સજા આપી હતી તે આપી દીધી. જો તો આ અમીર બાપની દીકરી બગડેલી છે અને હવે કેવી રીતે આખું ઘર સંભાળે છે. પહેલાં એસીનો રોઈ રોઈ કરતી હતી, હવે ચૂપચાપ પંખા વગર પણ સૂઈ જાય છે. જે દાળ શાક બન્યું હોય ચૂપચાપ ખાઈ લે છે. તને નથી લાગતું કે હવે તારે તેની સાથે વધુ સખ્તાઈ ન કરવી જોઈએ? તે નાદાન છે, બાળકી છે, બસ ભૂલ થઈ ગઈ છે તેનાથી. જે માહોલમાં તે રહેતી હતી તેને ત્યાં એ જ શીખવવામાં આવ્યું હતું. તું તો મોટો છે, સમજદાર છે અને મારી ઓલાદ છે. દીપકે માતાની વાત પર માથું હકારમાં હલાવ્યું. સાસુ માટે પહેરથી ખાવાનું બનાવ્યું. પછી રિયા બહાર આવી અને દીપકને કહેવા લાગી, બોલો, હવે તમારા માટે શું બનાવું? કમર પર હાથ ટેકવીને નખરાળા અંદાજમાં બોલી. જ્યારે દીપકે તેને જોઈને કહ્યું, આજે મારો મૂડ બહાર ખાવાનો છે, તું તૈયાર થઈ જા, તને પણ બહાર લઈ જાઉં છું. ઘણા સમયથી તેણે બહારની હવા નહોતી જોઈ. જ્યાં રોજ રોજ બહાર ચક્કર લગાવવા જતી હતી ત્યાં ઘણા મહિના વીતી ગયા પછી પણ તે બહાર નહોતી ગઈ. દીપકની ઓફર પણ તે એકદમ ખુશ થઈ ગઈ અને તરત તેના ચહેરા પર મુસ્કાન આવી. તેને મુસ્કુરાતી જોઈ દીપક પણ મુસ્કુરાયો. થોડીવાર પછી તે તૈયાર થઈને બહાર આવી. ખૂબ સુંદર લાગે છે, દીપકે કહ્યું. દીપક તેને બહાર ફરવા લઈ ગયો. એક સારા હોટલમાં તેમણે ખાવાનું ખાધું. થોડી ઘણી ગિલે શીખવે પણ થયા, પરંતુ રિયાને હવે કદાચ સમજાઈ ગયું હતું. તેના માટે આ સજા પૂરતી હતી કે તે પોતાનું આલિશાન ઘર છોડીને દીપક સાથે તેના નાનકડા ઘરમાં રહેતી હતી અને તેના પર રાજી પણ થઈ ગઈ હતી. અભ્યાસનો તેને બિલકુલ શોખ નહોતો, પરંતુ દીપકે જબરદસ્તી તેનું એડમિશન કરાવ્યું. અભ્યાસના મામલે સખ્તાઈ રાખી અને કહ્યું, હું કોઈ ગવાર અશિક્ષિત બીવી પોતાની સાથે નહીં રાખું. મારી બીવી ભણેલી ગણેલી જ હશે તો જ આ ઘરમાં રહેશે, નહીં તો તારું ખાવું પીવું આ ઘરમાં બંધ થઈ જશે. તે હંમેશા આવી ધમકીઓ આપતો અને તે ડરીને તેના દરેક આદેશનું પાલન કરતી, જે પછીથી તેના માટે સારું સાબિત થયું. રિયાના દિલમાં પણ દીપક માટે પ્રેમનું અંકુર ફૂટવા લાગ્યું. તેણે અહેસાસ થઈ ગયો કે તેને દીપકની લત લાગી ગઈ હતી. દીપક રાતે મોડે સુધી કોલેજનું કામ કરતો અને એક દિવસ તો રિયાના સબરનો બાંધ તૂટી ગયો. જ્યારે રાતના 1 વાગ્યા સુધી તે સૂવા માટે ન આવ્યો ત્યારે ગુસ્સાથી રિયાએ બધા પેપરો સમેટીને એક બાજુ મૂકી દીધા અને તેના ગળે લાગી ગઈ. આ પળોમાં કેટલું સુકૂન હતું. કોઈ રિયાને પૂછે તો તેને તેના આલિશાન મહેલમાં નરમ મુલાયમ બિછાને પર એટલું સુકૂન નહોતું મળતું જેટલું દીપકની નજીક મળતું હતું. દીપકે પણ આ જીદી અને થોડી બેવકૂફ છોકરીને પોતાના રંગમાં રંગી લીધી હતી. હવે એમાં કોઈ શંકા નહોતી કે તે તેની સાથે પ્રેમ કરવા લાગી હતી. હવે જ્યારે પણ તે તેને દાટતો કે સખ્તાઈ કરતો તો તેની પાછળ છુપાયેલો પ્રેમ વિચારીને મુસ્કુરાવા લાગતી. દીપક તેને મુસ્કુરાતી જોઈને કહેતો, હું તને દાટું છું અને તું મુસ્કુરાય છે. ખટ્ટી મીઠી શરારતોએ જીવનમાં જાણે સુકૂન ભરી દીધું હતું. થોડા દિવસો પછી ખબર મળી કે રિયા માતા બનવાની છે. રિયા તો ખૂબ ખુશ હતી કારણ કે તેને બાળકો સાથે ખૂબ લગાવ હતો, પરંતુ દીપક પરેશાન થઈ ગયો. રિયા તેની પરેશાની જોઈને આશ્ચર્યચકિત થઈ અને બોલી,
તમારી માતા પણ તો ઈચ્છે છે કે હું માતા બનું, પરંતુ તમારા ચહેરા પર આટલી ચિંતા કેમ છે? તે બોલ્યો, એ બધું તો ઠીક છે, પરંતુ તું અભ્યાસ પણ કરે છે. પછી આવી પરિસ્થિતિમાં ગર્ભવતી થવું, તું બાળક અને અભ્યાસ, આ બધું કેવી રીતે મેનેજ કરીશ? યકીન માન, હું આટલી જલ્દી તને માતા બનતી નથી જોઈ શકતો. પરંતુ તે મુસ્કુરાઈને બોલી, ફિકર ન કરો, હવે હું એક બાળકી નથી, હું બધું મેનેજ કરી લઈશ. અને પછી તમે મારી સાથે છો, માજી પણ મારી સાથે છે. તેને મુસ્કુરાઈને તેને ગળે લગાવ્યો. બંને પોતાના આવનારા જીવન અને ખુશીઓને વિચારીને મુસ્કુરાવા લાગ્યા. દીપક હવે રિયાને ઘરના કામોમાં પણ મદદ કરવા લાગ્યો, જેથી રિયાને અભ્યાસ માટે સમય મળી જાય. તે રિયાની તબિયતનું પણ ખૂબ ધ્યાન રાખતો હતો. આ રીતે એક સંબંધ જે નફરતથી શરૂ થયો હતો તે પ્રેમ અને લગાવમાં બદલાઈ ગયો. આ કહાની એ બતાવે છે કે નફરતથી શરૂ થયેલો સંબંધ પણ પ્રેમ અને સમજણથી સુંદર બની શકે છે. આ કહાની કાલ્પનિક છે અને તેનો કોઈ વ્યક્તિ, સ્થળ કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. તેનો ઉદ્દેશ્ય ફક્ત મનોરંજન, શિક્ષણ અને સસ્પેન્સ આધારિત વાર્તા રજૂ કરવાનો છે. આવી વધુ રોમાંચક અને પ્રેરણાદાયી કહાનીઓ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. આભાર.